हो ईश्वर भजिए तमने मोटू छे तुझ नाम गुण तमारा नित गाइए थाई अमारा काम हेत लावी हसाओ सदा राखो दिल साफ भूल जो करिए प्रभु तो करजो हमने माफ भक्ति मांडी मंडल थकी भक्ति मांडी मंडल थकी उमिया मोटी अमारा मंडल ना सभ्यों ने थोड़ी घणी भूल थाय तो हृदय ना डरसो री संसार सागर खड़भड़े संसार सागर खड़भड़े आतुरता थड़ाई छे कहो परम पूज्य पिताश्री आजे आ भादरा गामना भंडेरी परिवारना सुरापुरा बापानी जग्यानी अंदर आ नवीनता सानी जणाय छे। जय मां भारती भवानी। हे मां आजे संकटो तारा विसराय छे वैसाओ गोળ ने धाणा कारण કે આજે આ ભંડેરી કુટુંબનું ઉગતું પ્રભાત ઉજવાય છે। બાળાઓ નવીનતા તો એ જ કે આપને એક નાટક ભજવવાનું છે। પહેલું નાટક કે દાતાલ વનની અંદર બની ગયેલો ઇતિહાસ કે વીર માંગણાવાળો પદ્માવતીની પ્રીત ત્યારબાદ બીજું નાટક ત્યારબાદ બીજું નાટક કે જૂનાગઢની અંદર બની ગયેલો ઇતિહાસ કે રામ માંડલિક नागबाई ना श्राप ते नामनु नाटक भजवी आपने भाग्यशाળી થવાનું બાળો માટે તમે બે રાસ ગરબા ગાઓ તો હમણાં જ મારા પાત્રની તૈયારી કરું। બહુ સારું પિતાશ્રી। હે क्या से હા ભારત ના ભડવે આ ધરણી દુજા बनारा દીકરા છે એટલે જે કઈ આ રૂપિયા થાય આરતીના એ બધા અહીંયા તમારા ધામમાં મૂકીને જવાના છે એટલે મન મૂકીને ભાઈ ખુલ્લા મોઢે બરાબર વરસજો। માતાજીની આરતી ઉતારવામાં બાબુભાઈ હીરાભાઈ ભંડેરી 1500 રૂપિયાના વધારા સાથે 3101 रुपया। जहाँ डाल डाल पर सोने की चिड़िया कर दी है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। बोला खोड़ियार मातनी सुरापुरा बापानी जी आइए हेलो विनु भाई। ये दीवड़ा जगमग जगमग थाई, हे दीवड़ा जगमग जगमग थाई।
ચૂંદડી ઓઢો તો આનંદ થાય ચૂંદડી પહેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય આરતી ખોડલમાની થાય આરતી ખોડલમાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડલમાની થાય દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા છે બાજોટની જોર મારી અમે લાવ્યા છે બાજોટની જોર બાજોટે બેસો તો આનંદ થાય બાજોટે બેસો તો આનંદ થાય બલડા જગમગ જગમગ થાય મારી તમે બેસો તો આનંદ થાય મારી તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા છે પ્રસાદનો થાય મારી અમે લાવ્યા છે પ્રસાદનો થાય જમો તો આનંદ થાય ખોડલમાં જમો તો આનંદ થાય બલડા જગમગ જગમગ થાય બોલો ખોડિયાર માતની જય કોણ કે કાલાવાળનો કાઠી બાયલ ચાવડો આજે 20 વર્ષ થયા મારા અને જેઠાવાળાને વેર ચાલ્યો આવે છે પરંતુ જેઠાવાળાને તો મેં મારી નાખેલ છે પરંતુ તેનો દીકરો કોણ કે માંગડો આજે મોટો થઈ ગયો છે અને આજે બેસતું વર્ષ છે બેસતા વર્ષને દિવસે તે તેના મામાની ઘરે બેસતું વર્ષ ઉજવવા આવવાનો છે તો આજે મોકો છે અરે ડંકા વાગશે રણ મેદાનમાં ડંકા વાગશે રણ મેદાનમાં સુરા કાંઈ બધા શિયાળ હોતા નથી આજ મોકો આવ્યો છે હાથ આજ મોકો આવ્યો છે હાથ એક કાકરે બે શિકાર કરવાનો જેઠાવાળો ગયો યમના દરબારમાં હવે રહ્યો કોણ કે માંગણો માટે સરદાર કોઈ યુક્તિ કરો જેથી માંગણો સીધાવે પરલોકમાં અરે સાથીદાર આપણે ઘૂમલી જઈ ભાણ જેઠવાનું ધાણ વાળી આવે એટલે માંગડો જરૂર પાછળ આવશે જ્યારે માંગડો પાછળ આવે ત્યારે આપણે મોકો જોઈ તેમને પ્રાણ લઈ લેવાના છે તો ચાલો સરદાર આગળ થાવ અરે મોડું કરવામાં કોઈ સાર નથી મોડું કરવામાં કોઈ સાર નથી ચાલો ઘૂમલીના પંથે પડી ઘૂમલીના પંથે પડી દુશ્મનોને તાબે તો ચાલો સાથીદાર આગળ થાવ અશ્વધીમાં હાલે છે ઘુમલી મામાને ઘેર જાવું છે મામા આપણી રાહ જોતા છે ક્યારે આવે ભાણુબા ક્યારે આવે ભાણુબા માટે ચાલો ઘુમલીના હળી મળી આવો જલ ભરી લાવો સરખી સહેલી સાધુ વાત મીઠી આવો
કાયમના માટે આ પાટણના પનઘટના આરે અમે પાણી ભરવા આવી. અમે સરખી સરખી સહેલીઓ અમારા મનડાની વાત, અમારા હૈયાની વાત એકાબીજાને કરીએ છીએ. પણ ક્યારની જોઉં છું મારી સખી પદમાં કાંઈ બોલતી નથી. ન બોલવાનું કંઈક કારણ તો હશે ને. લાવ તેમને પૂછી જોઉં. પદ્માબેન, અરે ઓ પદ્માબેન. હા બેની, હા બેન, કેમ કાંઈ બોલતા નથી? ન બોલવાનું પણ એક કારણ છે બેની. હા બેન બા, એવું તો વળી શું કારણ છે? કાલ રાતે મને એક સોનું આવ્યું બેન. હે, પછી? સોનાની માલિકોર એક રાજકુમાર સોળે શણગાર સજી હાથમાં હથિયાર ધરી અને મારી પાસે આવ્યો. હે, પછી? પછી બેન એને મારી પાસે પાણી માંગ્યું. હે, તો પછી તમે એને પાણી પાયું હશે ને? હા બેન, સ્ત્રીનો ધર્મ છે કોઈ પણ પનઘટના આરે અજાણ્યો કુમાર આવે એને પાણી પાવું. બરોબર છે. મેં પણ એને પાણી પાયું બેન. પાણી પી અને થોડા આગળ ગયા ને તઈ અદ્રશ્ય થઈ ગયા બેન. ત્યારથી મારું મન કે ચેન નથી પડતું, મને કે ચેન નથી પડતું બેન. અરે પદ્માબેન, તમને જો આવા સપના આવ્યા હોય ને, અને આવા સપના આ મનની અંદર મૂંઝવીને ન રખાય. તો આનું શું કરવાનું બેન? આ સરખે સરખી સહેલીઓને કહેવાથી એનો કંઈક રસ્તો નીકળે. તમારી વાત સાચી છે બેન. હા તો સાંભળો, મને છે ને કાલે એક સોણું આવ્યું. જજ તરીતી તને કઈ સોના આવે? કાચું કામ, હું માણસ નથી છો ને? તો મને સોના ન આવે? મને નથી લાગતું આવ્યો. પણ સાંભળો મારા સોનાની વાત. કાલે છે ને મારી ઘરે મહેમાન આવ્યા. હા બેન, ઘર લઈને બેઠા છે તો મહેમાન તો આવવાના. પણ ઠેઠ ભાલમાંથી. ભાલમાંથી મહેમાન આવ્યા? હા. તો તારા માસે કસોટી હશે. તો આટલામાં બધા જાવ તો આજુબાજુના ગામવાળા મને ઓળખે. હા એ વાત એ સાચી. તો પછી હા આમ જો હા, બે ભાભા આવ્યા. ભાભા આવ્યા. હા, પછી શું થયું? મારી ઘરે આવી અને ખાટલે બેસી ગયા. અરે બે ઉજળે ચમન, હાવ ટકા, એક એટલે એક વાર નંબરે માથામાં. તને જોવા જઈ છે ને તો તો મારી વાત તો સાંભળો. હા બેન, મારી ઘરે આવીને ખાટલે બેસી ગયા. પછી? હું તો રસોડામાં રોટલા કરતી હતી. હા બેન, મારા મામી ગયા, રૂપલી, એ રૂપલી, હા આમ જો તો ખરી મહેમાન આવ્યા છે. પછી? પછી આમ જોયું ને, હું પદ્માબેન એનું વર્ણન કરું. હા કરજો બેન. આ તરબૂચ જેવડા એના તોલા, અરે અને ડુંગળી જેવી તો એની આંખું, ગોલર મરચા જેવું એનું નાક. હા બેન, પણ તારી ઉંમર પ્રમાણે તને એવડા જ જોવા આવે ને. અને બેન- બે વિશાળ માટે તો તારે હા પાડી દેવી જોઈએ. બેન બા, પાપડ જેવડા તેના કાન. પછી? પછી હું મારી માં કે ડોડા ફાડીને હું જોશી કે મહેમાન આવ્યા, દુખણા લઈ લે. પછી? આમ દુખણા લેવા લાંબો હાથ કર્યો ને, હા, તો બે હાથ મારા ચૂલામાં કરી ગયા, હું દાજી ગઈ. એવું થયું બેન? આ તો સપના છે ને પદ્માબેન, કદી સાચા ના હોય. તમારી વાત સત્ય છે. હા, હરમેશને માટે આપણે પનઘટને આરે આવીએ છીએ, પનઘટનો આરો દીપાવીએ છીએ, બરોબર છે. એકબીજાના હૈયાની વાત, એકબીજાના મનની વાત કરીએ છીએ બેન. તો આજે પણ આપણે આ પનઘટને આરે આવીએ છીએ તો પનઘટનો આરો દીપાવી એકબીજાના હૈયાની વાત કરી બેની. જરૂર બેન. એ સોના ઈંડોણી રૂપા બેડલો રે નાગર યુવા ઓર ગરસિયા. એ પાણી લાગઈ થી તળાવ રે નાગર યુવા ઓર ગરસિયા. પાણી લાગે તળાવ જો નાગર યુવા ઓર ગરસિયા. એ પાણી લાગઈ થી તળાવ જો નાગર યુવા ઓર ગરસિયા. પાણી લાગે તળાવ જો નાગર યુવા ઓર ગરસિયા. એ કાતે તે કનો ઘોડા ફેરવે ઓર ગરસિયા. પાટે તે કાન ઘોડા કેલવે રે નાગર યુવા ઓર ગરસિયા. એ કાના મને કડુલો ચડાવ રે નાગર યુવા ઓર ગરસિયા. કાન મને ઘડુલો ચડાવ રે નાગર યુવા ઓર ગરસિયા. જસમત સામે દેખાય તે પાટણ ગામ છે. પાટણ ને પાદર પનઘટનો આરો પનિયારીઓ પાણી ભરીને જાય છે. તેમના બેડા જગમગ જગમગ થઈ રહ્યા છે. આજને માટે મારું ગળું સુકાય છે. પાણીની ખૂબ જ તરસ લાગી છે. માટે જા મારા માટે પાણી ભરી આવ. કાંઈ પનઘટનો આરો દેખ્યો નથી અને કાંઈ તરસા થયા નથી. જસમત ખોટા લવાના કરમાં મારું ગળું સુકાય છે. પાણી જલ્દી ભરી આવ.
પણ બાપુ તમે સમજતા કેમ નથી? આ અજાયણું ગામ છે, અજાયણા ગામનું પાદર છે. અહીંયા કોઈ બાયુના મગજ કેવા હોય, કોઈના મગજ કેવા હોય, અને મારો મગજ છે હાવ ફાટલ. જસમત હા પાણીના માણસ પરબ બંધાવે, હા. પાણીની કોઈ ના ન પાડે. હા માટે જા ખોટા લવાન કર્મા ને પાણી ભરી આવ. કાંઈ વાંધો નહીં, હમણાં જાવ. પદ્માબેન હા બેન આમ હા? જોવો તો ખરા, સામેથી કોઈ બે રાજકુમાર આવતા હોય ને એવું લાગે છે. હા બેન, કોઈ રાજકુમાર હોય એના ભેગું બીજું કોણ છે? જો હા જો એ ક્યારનો હું ઈ જ જોઉં છું. પદ્માબેન ઈ આપણા પાદરના કૂવા ફરતો છે ને આટા મારે, મને તો એવું લાગે છે આ રોયો કૂવામાં પડીને છે ને આપણા પાદરનો કૂવો હા ગોજારો બેન, કરશે. તમારી વાત સાચી છે. હા આ ફરતો આટા મારે છે. નહીં ને આ પાદરના કૂવામાં પડશે ને તો આ કૂવો ગોજારો થશે, પછી આપણે પાણી ક્યાં સિંચવા જશે ઈ જ બેન? વાત છે. માટે જઈને જા તપાસ કરતો. એટલે તમારું કેવું એમ થાય છે કે આપણે ગામથી અજાણ છે હા બેન, અજાણા જ લાગે છે. અને આપણાથી શરમાતા છે એમ. હા બેન, શરમાઈ તો ખરા ને અજાણ્યા પુરુષો એટલે. એટલે ઈ મોઢાનાય મોરાય છે એવું કહેવાનું હા થાય બેન, ઈ મને ખબર છે, ઈ મોઢાના મોડા છે, પણ તું નથી. હા તને બધાય ઓળખે છે. જા જઈને તપાસ કર. હમણાં પોપટની જેમ બોલતો કરતો. હા, કર દે. ઓય એ જુવાન, આ હું કુવાને ફરતો આટા મારે? પાણી પીવું છે? કોનું કામ છે તારે? પાણી પીવું છે, પાણી. તો પણ મોઢામાંથી ફટાય પાણી પીવું છે એમ. કુવાન ફરતે આટા મારે કોઈ પાણી ન પાય? તો પાણી પાઓ હવે. પાણી પાઈ દે, પણ પેલા તમારી ઓળખાણ આપો પછી અમે પાણી પાઈ. પાણી પીવો અમે ઓળખાણ આપવી એ પડે. અમારા પનઘટનો નિયમ છે. અમે સરખી સાહુલીઓએ આવો નિયમ બનાવ્યો છે કે અજાણ્યા પુરુષને અમે હમણાં પાણી નથી પાતા. તો આપવી જો ઓળખાણ. ઓળખાણ પેલા આપો. તો ધાતલ વડથી આવી છે અને ઘુમલી જાવું છે મામાને ઘેર. એ જુવાન, હા તારા આખા ખાનદાનનું નામ નથી પૂછ્યું, મેં ખાલી તારી ઓળખાણ પૂછી છે. તારું નામ પૂછ્યું છે. મારું નામ તમારે જાણવું? તો મારું નામ છે જસનો ભરેલો જસમત. વાહ, જસના ભરેલા જસમત. હા જસમત જસમત લાગે, જસ જસ કઈ આમાં લાગતો નથી. એ આમાં એમ જ હોય. બરોબર છે, તો ચાલો હવે તમને પાણી પાઈ દઉં. પાઈ દ્યો પાણી. ખોડા વેઠા. એ જુવાન, હા આમ ટગર ટગર મારા મોઢામાં હું જુઓ છો? મારા મોઢે કઈ હીરા નથી ટાંક્યા? હવે આમ ટગર ટગર તારા મોઢા હમું નથી જોતો. તો હું તો એ આમ આકાશમાં મીટ માંડીને જોઉં છું. હે સામે વાદળી મંડાણી છે. ક્યારે વરહે અને ક્યારે અમારા ગરા લીલા થાય. અરે જુવાન, હા નિરાત રાખ. આ વાદળી મંડાણી છે ને તો વરસ છે, માટે ધીરજ રાખ. ધીરજના ફળ મીઠા હોય. કાંઈ વાંધો નહીં. લે હવે પાણી પી લે. અરે જુવાન, હા આ કેવું લાગ્યું મારા ગામનું પાણી? અરે કડક એકદમ પાવરફુલ સમજો. તો તમને ફાવી જશે ને? અરે ફાવી જ ગયું એમ જ સમજો ને. એમ? હા હા તો હવે નીકળો, પાણી પી લીધું હોય તો. નીકળશે ક્યાં? હા મારી હારે છે મારા મિત્ર માંગણા વાળા બાપુ. એમ? હા એટલે તમારું કેવું એમ છે કે તમારી સાથે તમારા મિત્ર છે? મિત્ર છે અને એને પણ પાણીની ખૂબ તરસ લાગી છે. માટે તમે મટુકી લાવો, હા. મારે એના માટે પાણી ભરી જાવ. તો એના માટે અમારા પનઘટનો બીજો નિયમ, વરી આમાં નિયમ ઉપર નિયમ અમે ઠપકાઈ નવરા જાય. બેઠા જ કરી. તો વરી ઈ વરી કેવો નિયમ એમાં એવો બને? નિયમ છે કે જેને પાણી પીવું હોય ને હા. એ પનઘટના હારે આવે, બાકી મટુકી અમે કોઈને આપતા નથી. ફરજિયાત અહીંયા જ આવવું પડે. ફરજિયાત અહીંયા જ પાણી પીવા આવવું જોશે. કાંઈ વાંધો નહીં. એટલે તમારા મિત્રને મોકલો, બરાબર? હા. આવીને પાણી પી જાય, બાકી મટુકી નહીં મળે. નહીં મળે. કાંઈ. કાંઈ વાંધો નહીં, જાઓ બીજું.